પપ્પા ફોન રાખો ને, હવે ઘરે ટાઈમસર આવી જઈશું, હવે મોટો થઈ ગયો છું. શું પપ્પા મને મારા ફ્રેન્ડ સામે ખીજાવજો, મને મારી લાઈફ જીવા દો ને યાર. આપણે આપણા પપ્પા જોડે આવી રીતે વાત કરવી જોઈએ. કેમ? જ્યારે આપણે એવું લાગે આપણે મોટા થઈ ગયા છીએ, આપણાથી મોટું કોઈ નથી, પપ્પા તો બેવકૂફ છે યાર, એને તો અક્કલ જ નથી, ત્યારે આપણે આપણા પપ્પા જોડે આવી રીતે વાત કરી છીએ. એકચ્યુઅલી આપણે બધા ગધેડાઓ છીએ, ગધેડા. પણ યાદ રાખજો, એક દિવસ આપણે આપણા પપ્પાની યાદ જરૂર આવશે. વન ડે વી વિલ મિસ આર ડે. ઘણા રિલેટિવ્સ હોય છે, લાઈક બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, ક્રશ, બ્રશ, ઘણા બધા. પણ એક દિવસ એવો આવશે ને જ્યારે એ બધા આપણી સક્સેસને જોઈને જલશે, જ્યારે એક જ વ્યક્તિ ખુશ થશે, એ છે આપણા પપ્પા. આપણી સક્સેસને જોઈને પાર્ટી કરશે, ડાન્સ કરશે, નાચશે, ગાશે, એ છે આપણા પપ્પા. કેટલા ખુશ થશે જ્યારે આપણા પપ્પા આપણે એમ કહે ને, બેટા એક ગ્લાસ પાણીનો તો ભરતાવ, તો આપણે મોઢું ચડાવી લઈએ, ખોટું લાગી જાય, ખરાબ લાગે. કેમ? જ્યારે યાદ આપણે નાના હતા તો ક્રિકેટ રમીને થાકીને આવતા તો દરરોજ રાતે આપણે પગ દબાવી દેતા, એ છે આપણા પપ્પા. જ્યારે આપણે પપ્પા જોડે બેસીને ટીવી જોતા હોય ને તો એ ન્યૂઝ ચેનલ રાખે, તો આપણે કંઈ પપ્પા ચેનલ ચેન્જ કરો ને, હવે તે ચેનલ ચેન્જ કરી દેજે આપણા માટે. એ છે આપણા પપ્પા. યાદ આપણે નાના હતા તો આખો દિવસ બેસીને આપણા ભેગા કાર્ટૂન જોતા, એ છે આપણા પપ્પા. પપ્પા ભલે નાની સ્કૂલમાં ભણ્યા, બાપને મોટી હાઈફાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવેલા, કેમ કે આપણું ફ્યુચર સુધરે. એટલે એકચ્યુઅલી આપણું ફ્યુચર સુધારવા પપ્પા એનું પ્રેઝન્ટ બગાડી નાખ્યું છે, એ છે આપણા પપ્પા. પપ્પા પાસે આવડો ફોન છે, જ્યારે એણે મને આવડો મોટો સ્માર્ટફોન લઈ દીધો. કેમ? પપ્પાનું મન ન થતું હોય આવડો મોટો સ્માર્ટફોન લેવાનું, પણ એ બાનું બનાવે, મારે શું આ સ્માર્ટફોનનું કરવું. એ છે આપણા પપ્પા. મેં એવું સાંભળેલું પૈસા કમાવા બહુ મોટી વાત છે. આપણા પપ્પા આખો દિવસ તડકામાં કામ કરે છે, ખબર નહીં નાસ્તો કરતા છે નહીં કરતા હોય, ખાતા છે નહીં ખાતા હોય, આખા દિવસમાં કેટલું કામ કરતા છે મને કાંઈ જ ખબર નહીં. પણ મને એટલી ખબર, એ ખાલી મારા માટે પૈસા કામીને લાવે છે. એ છે આપણા પપ્પા. પપ્પા આપણે ક્યારેક ખીજાઈ જાય, નાની વાત માટે પણ સારી વાત માટે, તો આપણે ગુસ્સો કરી, શું પપ્પા આખો દિવસ મને ખીજાવજો, કાંઈ કામ ધંધો નથી શું? એ આપણો ગુસ્સો સહન કરે છે, એ છે. પપ્પાને હજી સુધી એટલી અહેમિયત મળી નથી. જ્યારે આપણે નાના હોય ત્યારે બધા આપણે પૂછે, બેટા કોણ ગમ્યું, મમ્મી કે પપ્પા? તો આપણે એમ કહીએ મમ્મી વધારે ગમ્યો. આપણે એમ કેમ નથી કહેતા મમ્મી ને પપ્પા બેય ગમે? એકચ્યુઅલી આપણે પપ્પાથી ડરીજી, શરમાઈજી. પપ્પાને હજી એની જગ્યા નથી. પપ્પાને કશું જ નથી જતું. એ એક પણ વસ્તુના ભૂખ્યા નથી, એ ખાલી પ્રેમના ભૂખ્યા છે, આપણા પ્રેમના. હું એમ નથી કહેતા વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, કાંઈ ના કરો, પણ ખાલી એક કામ કરો, જ્યારે રાતે પપ્પા ઘરે આવે ને કામેથી, તેને બેસાડો, મમ્મીને કહો મમ્મી પપ્પા માટે લીંબુ શરબત લાવો. તો પપ્પાને પૂછો, શું પપ્પા કેવો ગયો આજનો દિવસ, કેવા લે ધંધા પાણી, નાસ્તા પાણી કર્યા કે નહીં? બસ ખાલી એટલું જ. મીન્સ આટલું કહેવામાં આપણું તો કાંઈ નહીં જાય, પણ પપ્પાને એટલું ગમશે ને કે વાત જ ના પૂછો. એને ગમે એવું ટેન્શન હશે ને, અડધું ટેન્શન આવેલું જશે, અડધું ટેન્શન. મમ્મી પપ્પાને લવ કરો યાર, કાંઈ નથી રાખ્યા દુનિયામાં, દોસ્તીમાં, બધા એક દિવસ છોડીને ચાલ્યા જશે, ખાલી મમ્મી પપ્પા જ આપણે છોડીને નહીં જાય. હું એમ નથી કહેતો તમે એન્જિનિયર બનવાને લાયક બનો, ડૉક્ટર બનવાને લાયક બનો, મેનેજર બનવાને લાયક બનો, કાંઈ નહીં, ખાલી તમે તમારા મમ્મી પપ્પાને લાયક બનો ને, એ જ મોટી વાત છે. એન્ડ ધીસ વિડીયો ઇઝ ફોર યુ મોમ ડેડ, લવ યુ.